वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 30મા અધ્યાયની અંદર રાધાજીનું જે ચરિત્ર આવે છે એ રાધાજીની માતા કીર્તિ દેવી પૂર્વજન્મની અંદર કોણ હતા અને કયા કારણોસર રાધાજીનું પ્રાગટ્ય કીર્તિજી થકી થયું એ કથા જે છે એ શ્રવણ કરશું। અર્થાત કે કીર્તિજીના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાઓ આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો કીર્તિ દેવી પૂર્વજન્મમાં પિતૃઓની માનસ કન્યા હતા। એનું પ્રાગટ્ય જે છે એ પિતૃઓના સંકલ્પથી થયું હતું, અર્થાત કે કોઈ મૈથુની સૃષ્ટિથી એનું પ્રાગટ્ય થયું ન હતું। પૂર્વજન્મની અંદર પિતૃઓની 3 કન્યા હતી, મેના, ધન્યા અને કલાવતી। એ ત્રણેય જણા જે છે એ સ્વચ્છંદ ગતિવાળા હતા। મનમાં આવે તે લોકની અંદર એવો જઈ શકતા હતા, કોઈ પણ વ્યક્તિ એની ગતિને રોકી શકતું ન હતું। એક સમયની વાત છે, મેના, ધન્યા અને કલાવતી ત્રણેય જણા વિચરણ કરતા કરતા શ્વેતદ્વીપની અંદર પહોંચી જાય છે કે જે શ્વેતદ્વીપની અંદર પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડ નાયક ભગવાન વિષ્ણુ ત્યાં અખંડ રહેલા હોય છે। પિતૃઓની ત્રણેય કન્યાઓ શ્વેતદ્વીપમાં આવે છે, ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે, એમની સ્તુતિ કરે છે અને એમની આજ્ઞા થતા એક બાજુ દેવતાઓનો મોટો સમાજ ઉપસ્થિત હોય છે, ત્યાં જઈને એ ઊભી રહી છે। એવા જ સમયની અંદર શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન કરવાને અર્થે સંકાદિક ઋષિ આવે છે। હવે આ સંકાદિક ઋષિઓ જે છે ને એ પૂર્વજોના પણ પૂર્વજ છે, કારણ કે આ સૃષ્ટિની અંદર બ્રહ્માજીએ સૌથી પહેલા કોઈને પ્રગટ કરેલા હોય તો એ આ સંકાદિક હતા। સંકાદિક ઋષિ આવ્યા, ભગવાન શ્રીમદ નારાયણનું સ્તવન કર્યું અને પછી ત્યાં પેલા દેવતાઓ જ્યાં ઊભા હતા ત્યાં એ જાય છે, એટલે બધા જ દેવતાઓ પોતાના સ્થાનક પરથી ઊભા થઈ જાય છે અને સંકાદિકનું અભિવાદન કરે છે। પરંતુ પિતૃઓની પેલી જે 3 કન્યા જે છે, મેના, ધન્યા અને કલાવતી, એ ભગવાન શ્રીમદ નારાયણની માયાથી મોહિત થઈને ઊભી થતી નથી અને સંકાદિકનો આદર કરતી નથી અને એને લઈને સંકાદિક ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને એ ત્રણેય કન્યાઓને ઉદ્દેશીને કહે છે કે તમે ત્રણેય કન્યાઓ પિતૃઓની કન્યા છો, છતાં પણ તમારી અંદર કોઈ પણ જાતનો વિવેક નથી, તમે વિવેક શૂન્ય છો, માટે તમે હવે સ્વર્ગમાં રહેવાને લાયક નથી। માટે જાઓ, હું તમને ત્રણેય જણને શાપ આપું છું કે તમે ત્રણેય મનુષ્ય લોકની અંદર પ્રગટ થાઓ। આ પ્રમાણે જ્યારે સંકાદિક ઋષિઓએ શ્વાપ આપ્યો
એટલે આ ત્રણેય જણા જે છે એ સંકાદિક ઋષિના ચરણમાં પડી જાય છે અને ઋષિને કહે છે કે મારા અપરાધોને આપ ક્ષમા કરો, તમારી ભૂલ થઈ ગઈ, અમે વિવેક ચૂકી ગયા હતા એટલે તમારો આદર ન કરી શક્યા. કન્યાઓની વાત સાંભળી સંકાદિક ઋષિ દ્રવિત થઈ જાય છે અને ત્રણેય કન્યાને કહે છે, બેટા મારો શાપ જે છે એ તો મિથ્યા ન જશે. ધરાતલ્લી ઉપર તારે જન્મ તો લેવો જ પડશે, પરંતુ હું તને આશીર્વાદ આપું છું કે તમારા ત્રણેયના ગર્ભ થકી આદિ શક્તિ જગત જનની માં પરાંબા જે છે એ પ્રગટ થશે. આ પ્રમાણે જ્યારે સંકાદિક ઋષિઓએ અનુગ્રહ કર્યો એટલે ત્રણેય કન્યાઓ જે છે અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને પછી એ ત્રણેય કન્યા એક પછી એક ભૂતલની ઉપર પ્રગટ થાય છે. એમાં જે પ્રથમ મેના નામની જે કન્યા હતી એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે પણ એનું નામ મેના જ હોય છે અને એના લગ્ન ભગવાનની વિભૂતિ એવા હિમાલયની સાથે થાય છે અને એના થકી પાર્વતીજીનું પ્રાગટ્ય થાય છે. ત્યારબાદ બીજી જે ધન્યા નામની કન્યા હતી એ કાળે કરીને સર્પરાજના નેત્રના આંસુ ધરાતલ પર પડે છે ત્યારે એ આંસુમાંથી એ પ્રગટ થાય છે, જેનું નામ હતું સુનયના અને એના લગ્ન થાય છે રાજર્ષિ જનકની સાથે અને એના થકી જગતજનની માં સીતાનું પ્રાગટ્ય થાય છે. હવે રહી કલાવતી. આ કલાવતી જે છે એ કલાવતી ધરાતલની ઉપર કાન્યકુબ્જના રાજા ભલંડનને ત્યાં પ્રગટ થાય છે અને એ વખતે એનું નામ હોય છે કીર્તિ. ભલંડન જે છે એ આ કીર્તિના લગ્ન જે છે એ વ્રજની અંદર રહેતા વૃષભાનુની સાથે કરાવે છે. વૃષભાનુ જે છે એ બરસાના નગરના રાજા હતા અને એ રાજાની સાથે આ કીર્તિના પિતા જે છે એ કીર્તિના લગ્ન વૃષભાનુની સાથે કરાવે છે. વૃષભાનુ જે છે એ સાક્ષાત સૂર્યદેવનો અવતાર હતા અને ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર પધારવાના હતા ત્યારે એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે સૂર્યદેવ બીજું રૂપ ધારણ કરીને વૃષભાનુના રૂપમાં પ્રગટ થયા હતા. આ વાત જે છે એ ગર્ભ સંહિતાની અંદર લખેલી છે અને મેના, ધન્યા અને કલાવતી એની આખી કથા જે છે એ શિવ પુરાણના રુદ્ર સંહિતા અધ્યાય 2 માં જોવા મળે છે. ત્યાં આ બધી કથા જે છે એ લખાયેલી છે.